વેલકમ ટુ જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે 4 પાર્ટ સુધીનું રિવિઝન આપણે જોઈ લીધું. હવે આપણે 5મું કાવ્ય છે જે જય વિજ્ઞાન કી એનું રિવિઝન અત્યારે શરૂ કરવાનું છે. તો આપણે અહીંયા જય વિજ્ઞાન કી શીર્ષક છે, તો એમાં વિજ્ઞાન યાની જે આપણે સુવિધા આપણા જીવનમાં ઉઠીએ ત્યાં સૂઈએ ત્યાં સુધીમાં વિજ્ઞાને ઘણી એવી તરક્કી કરી લીધી છે કે આપણને એની જરૂરિયાત, આપણી કોઈ પણ આપણને મુશ્કેલી પડતી હોય તો ત્યાં આપણી જરૂરિયાતી પૂરી પાડે છે. તો વિજ્ઞાને ઘણી તરક્કી કરી લીધી છે. તમને ખબર જ છે, પહેલાંના સમયમાં પંખા નહોતા, બરાબર? તો લોકો પવન, બારીમાંથી પવન આવે અથવા હાથનો વીંજણો કેવી રીતે લઈને પવન ખાતા હતા, બરાબર? ધીમે ધીમે પંખો આવી ગયો, પંખા પછી કૂલર આવી ગયું, કૂલર પછી એસી આવી ગયું, બરાબર છે? તો અત્યારે ધીમે ધીમે વિજ્ઞાન એટલી બધી તરક્કી કરી લીધી છે. તો પહેલાં આપણે એવો નારો હતો, જય કિસાન, જય જવાન, જય કિસાન. તો હવે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન તે પણ એની સાથે જોડાઈ ગયું છે, બરાબર છે? તો આપણે પેલા કાવ્ય બધા જે રિવિઝન કરાવીશ પાઠ એ સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં આપણે પૂર્ણ કરશું, કારણ કે આપણી પાસે એવો સમય છે નહીં કે તમને ફરીને બધા પાઠ સમજાવીએ, કારણ કે અત્યારે આપણે બધાને રજા આપી દીધી છે, ઘરે બેસીને ભણવાનું છે અને હવે તમારી એક્ઝામ પણ શરૂ થઈ જવાની છે, એટલે બધું રિવિઝન ટૂંકમાં પતાવવાનું છે, એટલે ટૂંકમાં તમારે સમજવાનું છે. અને જોકે આ બધું સરસ રીતે તમને મેં પહેલાં સમજાવી જ દીધેલું છે, છતાં આપણે થોડુંક યાદ કરી લઈએ, રિવિઝન કરી લઈએ. जय जवान की जय विज्ञान की जय हो, जय विज्ञान की सुविधाओं का शुरू सिलसिला विलासिता की खुशबू है, बचत समय की और शक्ति की अब विकास का जादू है, नए उपकरण बनाए नूतन अनुसंधान की जय जवान की जय विज्ञान की, मोबाइल पर बातें कीजिए पेजर फैक्स मुस्कुराते, पल में जयपुर पल में मथुरा मानव आज पहुँच जाते, विजय श्री मिलती जिस पथ पर चल डगर वही आसान की जय जवान की जय विज्ञान की, कंप्यूटर की क्रांति आ गई इंटरनेट की परछाई, अदर अदर पर खुशहाली की गंगा यमुना लहराई, बच्चे नई सदी के बोले दुनी अपनी शान की जय जवान की जय विज्ञान की, चले समय के साथ तभी तो दुनिया में यश पाएंगे, इस वसुधा पर स्वर्ण सवेरा निज प्रयास से लाएंगे, फिर करनी शुरुआत सभी को मानवता के गान की जय जवान की जय किसान की जय हो विज्ञान की. બરાબર, અહીંયા આપણે આ કાવ્ય છે એની થોડીક સમજૂતી જોઈ લઈએ. તો પહેલાં જવાન, કિસાન અને વિજ્ઞાનની જય કહેવામાં આવી છે. सुविधाओं का शुरू सिलसिला विलासिता की खुशबू है, बचत समय की और शक्ति की अब विकास का जादू है, नए नए उपकरण बनाए नूतन अनुसंधान की. તો શું કહેવા માગે છે કવિ કે વિજ્ઞાનની આવિષ્કારોથી સુવિધાઓના ક્રમ શરૂ થઈ ગયા છે. અત્યારે આ વૈજ્ઞાનિકો જે અલગ અલગ આવિષ્કારો બનાવતા જાય છે, સુવિધા, આપણે પહેલાં હાથેથી કપડાં ધોતા હતા, હવે મશીન થઈ ગયું, તો એટલો સમય બચી ગયો, બરાબર? આનાથી લોકોના બધી સુખ સાહેબી છે એ વધતી જાય છે અને સમયની અને શક્તિની પણ બચત થાય છે. જાદુની જેમ વિકાસ થઈ રહ્યો છે. અત્યારે આપણે મહેનત ઓછી કરવી પડે છે, સમય ઓછો થાય છે અને કામ ફટાફટ થાય છે. નવા નવા સાધનો બનાવવામાં આવ્યા છે અને નવા નવા અનુસંધાનોના જય કહેવામાં આવી છે. मोबाइल पर बातें करिए पेजर फैक्स मुस्कुराते, पल में जयपुर पल में मथुरा मानव आज पहुँच जाते, विजय श्री मिलती जिस पथ पर चल डगर वही आसान की. તો કવિ શું કહે છે કે મોબાઈલ પર હવે વાતો કરો, પેજર ફેક્સનો ઉપયોગ કરો અને આજે લોકો એક મિનિટમાં એ પળવારમાં મથુરા, જયપુર બધે પહોંચી જાય છે અને જેના પર ચાલવાની જલ્દી પહોંચવાનો આનંદ મળી જાય છે. વિજ્ઞાન તે માર્ગ સરળ બનાવી દીધો
છે, આપણો જે ડગર યાની માર્ગ છે, આપણો આસાન એને બનાવી દીધો છે। कंप्यूटर की क्रांति आ गई, इंटरनेट की परछाई, अदर अदर पर खुशहाली की गंगा यमुना लहराई, बच्चे नई सदी के बोले दूनी अपनी शान की। તો શું કહેવા માગે છે? કોમ્પ્યુટરને લીધે જીવનમાં પરિવર્તન આવ્યું છે, આવી ગયું છે ને। ઇન્ટરનેટ સૌને સુખ આપી રહ્યું છે, ઉપયોગની સૌના ઓઠો પર અત્યારે ખુશી સ્મિત છે, અને જાણે તેમના ખુશીઓનો ગંગા જમના લહેરાઈ રહ્યો હોય એવું લાગે છે। આ નવી સદીના અત્યારના બાળકો છે એ ડબલ ગર્વથી વાતો કરી રહ્યા છે। चले समय के साथ तभी तो दुनिया में यश पाएंगे, इस वसुधा पर स्वर्ण सवेरा निज प्रयास से लाएंगे, फिर करनी शुरुआत सभी को मानवता के गान की। તો શું કહેવા માગે છે કે આપણે સમયની સાથે ચાલીએ તો જ દુનિયામાં આપણને યશ મળે છે, અને આપણે પોતાના પ્રયાસોથી આ ધરતી પર સોનેરી અત્યારે સવાર લાવવાની કોશિશ કરવાની છે, અને આપણે માનવતાના ગીતો હવે ફરીને ગાવાના શરૂ કરવાના છે। બરાબર છે। અહીંયા આપણે આ કાવ્ય પૂરું થઈ ગયું। હવે આગળ ન્યાય પાઠ છે, બરાબર છે। તો આ પાઠમાં આપણે બહુ મજા આવી હતી જ્યારે આ પાઠ ચલાવ્યો હતો ત્યારે। તો આ પાઠની આપણે થોડીક સમજૂતી જોઈ લઈએ, એટલે એને સમજી લઈએ ટૂંકમાં। આખો પાઠ આપણે ચલાવવાનું નથી, બરાબર છે। તો પહેલાંના સમયમાં એક રાજધાની બગદાદ, હું તમને કહાનીના રૂપમાં આ પાઠ છે એ તમને કહી દઉં છું, અને તમને ખબર પણ છે। તો પહેલાંના સમયમાં રાજધાની બગદાદ, ઈરાકની રાજધાની બગદાદ હતી। તો એમાં એક વેપારી રહેતો હતો, એનું નામ હતું અલી ખ્વાજા। ચાલો આપણે પાઠ તે તમને કોઈને ન આવ્યા હોય એ સમયમાં તો આપણે પાઠ ફરીને ચલાવીએ। पुराने समय में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था, नाम था उसका अली ख्वाजा। व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया। चूँकि वह अकेला रहता था, उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया। यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रख ली, फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया। अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया, उसको अपनी यात्रा के बारे में बताया और कहा, यह तेल का घड़ा मैं आपके घर रख कर जाना चाहता हूँ, मक्का से लौट कर ले लूँगा। वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रखाइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिए। अली ख्वाजा घड़ा रख कर यात्रा के लिए निकल गया। जो અલી ખ્વાજા નામનો વ્યક્તિ છે, વ્યાપારી છે, તેની પાસે 1000 મોહરે ભેગી થઈ ગઈ, સિક્કા, સોનાના સિક્કા। ત્યારે એને મક્કા જવા યાત્રા કરવાનું નક્કી કર્યું, અને એ એકલો જ રહેતો હતો। તો એને જે ભેગું કર્યું હતું તે બધું એના મિત્રના ઘરે મૂકવાનું એને નક્કી કર્યું। તો એમાંથી 500 મોહરે એને અલગ રાખી લીધી ને 500 એને ત્યાં વાપરવા માટે લઈ લીધી, અને એક તેલનો ઘડો ભર્યો, એની અંદર સોનાના જે આમ સિક્કા યાની મોહરે છે 500 એની અંદર નાખીને એના મિત્રના ઘરે, વાજિદના ઘરે બાજુમાં રહેતો તો તેને ઘરે કીધું કે આ હું તારા ઘરે મૂકીને જવા માગું છું। તેને પોતાના તહેખાને યાની જે નીચેનો રૂમ હોય અને એમાં વસ્તુ મૂકવામાં આવતી હોય તેને તહેખાનો કહેવાય, તો તેની ચાવી આપીને કહ્યું કે તારી હાથે જ તું મૂકીને આવ। एक दिन वाजिद के घर दावत थी, तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया। रात का समय था, वाजिद की बीवी अपना सिर खुजलाने लगी, तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई। उसने वाजिद से कहा, आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए, इस समय बाजार तो बंद है, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। ख्वाजा आज रात ही आकर तेल तो नहीं मांगेगा।
તો એકવાર વાજિદના ઘરે દાવત યાની ભોજન, તમને ખબર છે કે બોલાવે, જમવા બોલાવે, એવી રીતે એના મહેમાનોને જમવા બોલાવે, અલગ અલગ જાતના પકવાન બનાવવામાં આવ્યા. તો ત્યાં તેલ ખલાસ થઈ ગયું, રાતનો સમય હતો, મળે નહીં. એટલે તેને તેના પતિ વાજિદને કહ્યું કે આપણે આ તેલ ખલાસ થઈ ગયું છે, તો તે અલી ખ્વાજાનું તેલ લઈ આવો અને પછી એમાં કાલે લાવીને પાછું એમાં નાખી દેશું, કાંઈ આજે ને આજે આવીને એ તેલ તો નહીં માગે. बीवी की बात सुनकर वाजिद तहखाने में गया. तब घड़े की सील खोलकर तेल निकालने लगा. तब घड़े में से सिक्कों की आवाज़ आई. उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल लिया. उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी. उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया. अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया. उसे वैसे ही सील बंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था. જ્યારે તેલ લેવા જાય છે ત્યારે એમાં જોવે છે તો એમાં અવાજ આવે છે કે સોનાના એમાં સિક્કા છે, તો એને એ લઈ લે છે અને એના કબાટમાં સંતાડી દે છે, અને જેવી રીતે સીલ પેક કરેલું હતું તેલ, એવી રીતે પાછું જ સીલ પેક કરી દે છે. कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा के वापस आया. घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें बताई. फिर तेल का घड़ा लेकर वो घर आ गया. जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई. वह सिर पकड़ कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहरें नहीं थी. वह सोचने लगा, अब क्या किया जाए. જ્યારે એ પાછા આવે છે મક્કાથી અને ઘડો લેવા જાય છે અને ઘડો લઈને ઘરે આવે છે ત્યારે એ તેલની અંદર જોવે છે તો એકેય સોનાની મોહરે હતી નહીં, અને વિચાર કરવા લાગ્યો કે આ ક્યાં ગઈ સોનાની મોહરે. वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहरे मांगने लगा. वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख कर गए थे. मैंने तो उसे हाथ भी नहीं लगाया. मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहरें थी. दोनों मित्रों में कहासुनी होने लगी. दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वह ही आपके झगड़े को मिटा सकता है. હવે જ્યારે તરત જ એને મોહરે જોતો નથી ઘડામાં, તો તરત જ તે વાજિદના ઘરે જાય છે અને વાજિદને કહે છે, ત્યારે વાજિદ કહે છે કે તેલનો આ ઘડો તો સીલબંધ હતો અને તમે જે હાથે મૂક્યો તો ત્યાં જ હતો, અને મેં તો એ જોયો નથી, હું તો અડ્યો પણ નહોતો. અને એમ કરતાં કરતાં બંને મિત્ર સામે ચર્ચા કરવા લાગે છે અને એમાં ઝઘડો વધી જાય છે. આજુબાજુના લોકો બધા ભેગા થઈ જાય છે અને કહે છે કે તમે કાજીની અદાલતમાં जाओ. ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव से उसे वहाँ से निराश लौटना पड़ा. तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा. खलीफा ने उसकी अपील स्वीकार कर ली. खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. 1 सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया. ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया था. હવે કાજીની અદાલતમાં કોઈ જાતનું એની પાસે સબૂત નહોતો ખ્વાજા પાસે, એટલે તે ત્યાંથી નિરાશ થઈને પાછો આવે છે અને બગદાદમાં ખલીફા છે જે ન્યાય કરતો હતા રાજા, તેની પાસે ન્યાય માગવા જાય છે અને તેને બધી વાત કરે છે. ખલીફાએ તેને બધી વાત સાંભળે છે અને વિચાર કરવાનો થોડોક સમય માગે છે. खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे. तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा. वह छिपकर उनका खेल देखने लगे. उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है, वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है. इसलिए उन्होंने उन लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा. लड़के ने कहा, मेरा नाम हसन है. खलीफा ने कहा, मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना. ખલીફા છે તે પોતાનો વેશ બદલીને તેના નગરમાં ફરે છે. ત્યારે ત્યાં થોડાક છોકરા છે એ ન્યાયાલયનો રમત એવી રમતા હતા.
ત્યારે જે ન્યાય કરતો હતો તે છોકરો બહુ હોશિયાર હતો. તેને જોઈને ખલીફા બહુ આનંદમાં આવે છે અને એને કહે છે કે તું બહુ હોશિયાર છે, તો કાલે તું મારા દરબારમાં આવજે. अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए. खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है. હવે ત્યાં ખલીફાએ એના દરબારમાં વાજિદ અને ખ્વાજાને હાજર રાખ્યા અને બંનેની વાત સાંભળી અને કહ્યું કે આ બંનેના ઝઘડામાંથી હસનને કહ્યું કે તું તે વિચાર કર અને બોલ કે આ બંનેમાંથી સાચું કોણ છે. हसन ने दोनों की बातें ध्यान से सुनी. फिर उसने दो तेलियों को बुलवाया. બંનેની વાત સાંભળી અને બે જે તેલ કાઢતા હોય તે तेलियों ने बुलाव्या. थोड़ी देर में तो तेली आ गए. हसन ने उनसे कहा, आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है. दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा. फिर अपना निर्णय दिया. घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज़्यादा नहीं, वे बोले. હવે હસને બંનેની વાત સાંભળી અને બે તેલીઓને બોલાવ્યા અને હસને તે તેલીને કહ્યું કે આ તમે તેલ છે એ તમે જો અને કહો કે કેટલું જૂનું આ તેલ છે. ત્યારે બંને તેલીએ જોયું, સૂંઘ્યું અને ચાખ્યું અને નિર્ણય આપ્યો કે આ તેલ છે 2 મહિના પહેલાંનું છે, વધારે નથી. तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया. अली ख्वाजा खुश होकर बोल पड़ा, हजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था, तभी मैंने तेल खरीदा था. तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया. खलीफा को न्याय के लिए सबूत मिल गया था. खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरें निकाल ली है, आप उन्हें वापस कर दीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए. खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया. खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की बुरी बुरी प्रशंसा की. जो तेलियो છે એની વાત સાંભળીને વાજિદ છે એને તો લઈ લીધું હતું એટલે એ ગભરાઈ ગયો અને ખ્વાજા છે એ ખુશ થઈ ગયો અને કહ્યું, હજુર કે હું તો 2 મહિના પહેલાં નહીં, હું તો 6 મહિના પહેલાં ગઈ, ત્યારે જ મેં તેલ ખરીદ્યું અને એમાં ભર્યું હતું, તો મારું છે તેલ એ 6 મહિના પહેલાંનું છે, 2 મહિનાનું પહેલાંનું નથી. અને બધાને ત્યારે બધી ખબર પડી ગઈ અને ન્યાયનું સબૂત મળી ગયું અને ખ્વાજા છે ખલીફાએ હસનને ધન્યવાદ આપ્યો અને એનો ઘડો અને ઘડામાંથી તેલ અને મોહરે જેણે નીકાળી છે વાજિદ એને કહ્યું કે તમે એને પાછી આપી દો અને વિશ્વાસઘાત અને ચોરી કરી એની સજા તમે ભોગવો. અને ખલીફાએ હસનને ઘણા ભેટ સોગાત આપી અને બધાએ લોકોએ તેની પ્રશંસા કરી. બરાબર. હવે આગળનો પાઠ છે યહ ભી એક પરીક્ષા. જો અહીંયા તમને મૌખિક આ પાઠ બહુ જ મોટો છે તો એનું રિવિઝન એટલું મોટું આપણે પાઠ ચલાવી શકીએ તેમ નથી. તો આપણે આ પાઠમાં આવે છે એક છોકરો છે જે દેવેન્દ્ર નામના છોકરાનું અહીંયા સૂઝબૂઝ અને એને જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનું અહીંયા સરસ મજાનું ઉદાહરણ કે આપણે જ્ઞાન તો આપણી પાસે હોય પણ આપણે એને સારી જગ્યાએ એને વાપરવું જોઈએ તેનું અહીંયા સરસ મજાનું આ બાળકે ઉદાહરણ આપેલું છે. તો પેલું અહીંયા દ્રશ્ય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા એક રાહગીર યાની ચાલતો માણસ છે, બૂટ જે પાલિશ કરનાર છે તે અહીંયા છે, છાપા વેચનાર છે, ચાની કિટલીવાળો છે. તો અહીંયા બજારનું દ્રશ્ય છે તો બૂટ પાલિશવાળો છે તે હાલતા જતા લોકોની કહે છે કે હું બૂટ પાલિશ કરી દઉં અને તમને અહીંયા મોઢું દેખાય નહીં તો મને પૈસા આપતા
નહીં. પછી ત્યાં અખબારવાળો યાની હાકર છે તે નીકળે છે અને અલગ અલગ જાતના જે નવા નવા સમાચાર છે એ બોલતો બોલતો ત્યાંથી નીકળે છે અને લોકો ત્યાંને ખરીદે છે. અને એક હાથમાં બાલટી અને કપ રાખીને એક હાથમાં કીટલી, એવી રીતે ચાવાળા નીકળે છે ચા ગરમ કરતા, અને એને એક છોકરાની સાથે ટકરાઈ જાય છે અને એનું બધું તૂટી જાય છે અને છોકરો કહે છે કે અહીંયાથી તું ભાગ. તો અહીંયા જોઈએ તો આપણે થોડું ઘણો પાઠ સમજાવીતા જશું, બરાબર છે, કારણ કે તમે જેને નથી તે એકે વાર આવ્યા તો એને ઘરે બેઠા समझाए એટલે पर्दा उठता है, बाजार का दृश्य, कुछ लोग इधर उधर आ जा रहे हैं. एक बालक कंधे में थैला, हाथ में ब्रश, बूथ पालिश. एक राहगीर से बाबूजी जूते चमका दूँ, शानदार कर दूंगा. राहगीर यानी याथी आवता जतो माणस. नहीं रे परे हट के ना आगो घस. बालक बूट पकड़कर आईना बना दूंगा जूतों की आपनी शकल देखकर, फिर पैसा देना बाबूजी, सिर्फ 2 रुपये. राहगीर अरे हट, जोक की तरह चिपक जाता है, भाग. राहगीर के पीछे बालक चला जाता है. दूसरी ओर से एक हाकर अखबार का बंडल लिए आता है. हाकर यानी छापा बेचनार. अखबार का हिलाते हुए आज की ताज़ा खबर, भूकंप से गिरे मकानों का नवनिर्माण, छात्राओं की फीस माफ, स्कूल के लड़कों ने डाकू पकड़ा. आज की ताज़ा खबरें. कुछ लोग अखबार खरीदने लगते हैं. दूसरी ओर से चाय वाला बालक आता है, हाथ में बाल्टी जिसमें कप रखे हैं, एक हाथ में केतली यानी कीटली. चाय वाला चाय गरम. एक बालक अखबार पढ़ता हुआ चलता चलता चाय वाले से टकरा जाता है. बाल्टी छिटक कर गिरती है, 2-3 कप बिखर जाते हैं. चाय वाला अंधा है क्या, देखता नहीं चलना, मेरे कप टूट गए. बालक चल फुट यहाँ से, पेंट खराब कर दिया और ऊपर से रोबझा मार रहा है. दोनों लड़ते झगड़ते जाते हैं. दूसरी ओर से एक बूढ़ा अंधा भिखारी बैसाखी के सहारे आता है. कटोरों में कुछ पकौड़िया, अमरूद, रोटी के टुकड़े, रेजगारी आदि. અને ત્યાં તે બંને ઝઘડો કરતા જાય છે. ત્યાં એક ભિખારી, આંધળો ભિખારી અને અપંગ પણ હોય છે, તો એની જે લાકડીની સહારે ત્યાં નીકળે છે અને એના કટોરામાં થોડીક પકોડી, જમરૂક, રોટલીના કટકા ને રેજગારી, એની આખા દિવસના જે એને પૈસા હોય, જે એને બધા આપતા હોય તે પૈસા. भिखारी बाबूजी भूखा हूँ, मेरा सब कुछ लूट गया, भगवान तुम्हें खूब बरकत देगा, भगवान तुम्हारा भला करेगा. एक बालक हाथ में किताब, परे हट, इधर तो स्कूल की देर हो रही है और यह सामने आ गया है. हूँ जेब में हाथ डालकर पैसे निकाल गिनता है. यहाँ तो पिक्चर के टिकट में भी 18 कम है, तू देगा. चला जाता है. भिखारी बेटा मैं अंधा हूँ, बेसहारा हूँ, मैं भला तुम्हें क्या दे सकता हूँ, सबको देने वाला तो वो नीली छतरी वाला है. एक बालक साइकिल पर आकर बूढ़े से टकरा जाता है. बूढ़ा गिर पड़ता है, लकड़ी और कटोरा दूर जा गिरता है. હવે આ જે ભિખારી હતો તે કહે છે કે હું ક્યાંથી તને, હું તો ભિખારી છું, મારો કોઈ સહારોય નથી, તો તને કેવી રીતે હું અઠ્ઠની આપું. અને એમ કરતાં એક સાયકલવાળો આવે છે અને એની સાથે ભટકાય છે અને એની જે કટોરી, એની લાકડી બધું દૂર જઈને પડી જાય છે. ભિખારી ચીક કર, હાય રે मेरी टांग टूट गई रे, अब क्या करूँ रे. साइकिल वाला कपड़े झाड़ कर साइकिल उठाता है. अंधा है क्या, सामने आ गया. इन भिखारियों ने नाक में दम कर रखा है, स्कूल की देर करवा देगा. परीक्षा का पहला दिन है, साइकिल पर जाता है. હવે એક તો ઓલા ભિખારીને પાડી દે છે અને પોતે એના જે છે કપડાં એ ઝટકાતો ઊભો થઈને કહે છે આજે પરીક્ષાનો પહેલો દિવસ છે અને તું મને મોડું કરાવીશ, એમ કરીને તે ત્યાંથી ચાલ્યો જાય છે. ભિખારી પડા हाय भगवान मेरी टांग टूट गई रे, अरे कोई मुझे उठाओ, कोई तो भला मानुस मुझे सड़क के किनारे बैठा दो रे. ए लाला ए बाबू, मुझे सड़क के एक तरफ से
ले चलो रे एक विद्यार्थी आता है हाथ में बचता। હવે પડ્યા તે બધાની પાસે મદદ માગે છે। ત્યાં એક વિદ્યાર્થી ત્યાં આવે છે। विद्यार्थी, अरे क्या हो गया बूढ़े बाबा? टांग देकर, अरे रे चोट ज़्यादा लगी है। कटोरे में से पैसा रोटी आदि डाल कर देता है, लो बाबा यह तुम्हारा कटोरा, इसमें 7 रुपये है। હવે એનું બધું પડી ગયું હતું તે આપે છે અને કહે છે કે તમારા પગમાં તો બહુ વાગ્યું છે। भिखारी, कटोरा लेकर कहराता हुआ, जीते रहो बेटा, भगवान तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे। मेरे राजा बाबू को मुझे अंधे की लकड़ी कहाँ है रे बेटे, मुझे सड़क के किनारे कई पेड़ के नीचे बिठा दो, भला होगा तुम्हारा। અને કહે એને આશીર્વાદ આપે છે ભિખારી અને કહે છે ભગવાન તને ઉત્તીર્ણ અહીંયાને પહેલા નંબરે પાસ કરે। અને કહે છે કે મને કિનારા સડક યાને રસ્તાના કિનારા એક ઝાડ નીચે મને બેસાડી દે, ભલા તારું ભલું થશે। विद्यार्थी, लकड़ी थमाकर, लो यह रही लकड़ी, स्कूल की घंटी सुनाई देती है। अरे पहली घंटी लग गई, आज परीक्षा का पहला दिन है, किंतु खैर। बूढ़े से, बाबा उठो तुम्हें फुटपाथ पर बिठा दूँ। अरे तुम्हारे पाँव में तो गहरी चोट है, खून बह रहा है। कलाई की कड़ी देखकर सोचता हुआ स्वयं से, उधर परीक्षा का समय, इधर ये अंधा बाबा, क्या करूँ। હવે વિદ્યાર્થી છે જે એ કહે છે કે એને પહેલી બેલ સંભળાય છે અને કહે છે કે આજ તો પહેલો દિવસ છે પરીક્ષાનો, પણ કાંઈ વાંધો નહીં એમ કરીને એને ફૂટપાથ ઉપર બેસાડે છે અને પોતાની મનમાં જ એ ઘડિયાળ સામું જોઈને પોતા મનમાં વાત કરે છે કે એક બાજુ આ પરીક્ષા છે અને એક બાજુ આ બાબા, હવે હું શું કરું। अंतरात्मा में आवाज़ गूंजती है, इंसान की सेवा सबसे पहला कर्तव्य है, इंसान की सेवा सबसे बड़ा धर्म है। विद्यार्थी बाबा से, चलो बाबा तुम्हें अस्पताल तक पहुंचा दूँ। विद्यार्थी सहारा देकर ले जाता है। તે વિદ્યાર્થી છે એને દવાખાન સુધી પહોંચાડે છે। બીજું દૃશ્ય, प्रधानाध्यापक कक्ष, प्रधानाध्यापक की तख्ती के पीछे प्रधानाध्यापक की कुछ लिखते हुए एक अध्यापक का आना। હવે પ્રિન્સિપાલ છે એની પાસે शिक्षक आवे छे। अध्यापक, सर परीक्षा शुरू हो गई और देवेंद्र सेन अभी तक अनुपस्थित है। कि देवेंद्र नामनो छोकरो छे परीक्षा शुरू थई गई पण आव्यो नहीं। प्रधानाध्यापक, क्या देवेंद्र क्या बात हुई, वो तो मेधावी छात्र है। अरे भाई किसी को स्कूल लेकर भेजो, लेकिन ठहरो मेरे पास फ़ोन नंबर है, पहले पता कर लेता हूँ। फ़ोन उठाते, हेलो हेलो, हाँ मैं प्रधानाध्यापक बोल रहा हूँ। अरे भाई देवेंद्र की परीक्षा शुरू हो गई है, आज पहला दिन है, वह आया क्यों नहीं अभी तक? घर से निकले घंटा हो गया। हाँ परीक्षा शुरू हो गई, 10 मिनट से ज़्यादा हो गए, पता लगाओ भाई, वो तो प्रथम श्रेणी में उत्तीर्ण होने वाले में से है। फ़ोन रखकर उसे घर से निकले बहुत समय हो गया है, आ जाना चाहिए। देखिए वो आ जाए तो मेरे पास भेजना। वैसे उसके साथ वाले लड़के से मालूम करो कहीं एक्सीडेंट तो नहीं हो गया। अध्यापक का जाना, कुछ ही देर बाद देवेंद्र का हाँफते हुए आना। હવે પ્રિન્સિપાલ છે કહે છે કે આ તો બહુ હોશિયાર વિદ્યાર્થી છે અને એના ઘરે તમે ફોન કરો અને જે પ્રિન્સિપાલ ફોન કરે છે અને કહે છે કે તે કેમ નથી આવ્યો, ત્યારે એના ઘરેથી જવાબ આવે છે કે તે કલાક થઈ ગઈ નીકળી ગયો છે। ત્યારે પ્રિન્સિપાલ છે આચાર્ય તે શિક્ષકને કહે છે કે આવતો જશે અને આવે તો મારી પાસે મોકલો અને એના સાથે આવનાર કોઈ પણ વિદ્યાર્થીઓને પૂછો એના મિત્રોને કે એક્સિડન્ટ તો નથી થઈ ગયું ને। અને ત્યાં જ દેવેન્દ્ર ત્યાં हाँफतो આવે છે। देवेंद्र, क्या मैं अंदर आ सकता हूँ श्रीमान? प्रधानाचार्य, अरे देवेंद्र इतने लेट कहाँ थे अब तक? देवेंद्र घबराया स्वर, अस्पताल सर। प्रधानाध्यापक, अस्पताल? परीक्षा क्या वहाँ हो रही थी और ये पैंट पर खून के धब्बे कहीं गिर पड़े थे क्या? देवेंद्र, जी नहीं, एक अंधे बूढ़े भिखारी को किसी ने साइकिल की टक्कर मार दी थी, उसकी टांग ज़्यादा जख्मी हो गई, वह सड़क के बीचों बीच पड़ा कहरा रहा था, उसे तुरंत इलाज की ज़रूरत थी, इसलिए अस्पताल में भर्ती करवा कर आ रहा हूँ, क्षमा चाहता हूँ सर। એટલે આવે છે અને કહે છે
કે એક ભિખારી છે એને મેં દવાખાને પહોંચાડ્યા, એના લીધે મારે મોડું થઈ ગયું, તો હું તમારી પાસે માफ़ी मांगू છું। प्रधानाध्यापक शाबाश, यह जानते हुए भी कि परीक्षा का समय है तुम्हें अपना कर्तव्य निभाया। इंसान की जिंदगी इस परीक्षा से बहुत बड़ी और कीमती होती है। जाओ परीक्षा में बैठो, कमरा नंबर 4 में तुम्हारा रोल नंबर है। देवेंद्र जाता है। प्रधानाध्यापक फोन उठाते અને એને એના પ્રિન્સિપાલ છે તે એને શાબાશી આપે છે અને કહે છે કે તારી પરીક્ષા શરૂ થઈ ગઈ હતી છતાં તે તારા કર્તવ્ય નિભાવ્યો, તો ઇન્સાનની જે જિંદગી છે એ આપણી પહેલી પરીક્ષા છે, એમાં તું પાસ થઈ ગયો છો અને જા કે ચોથા નંબરના રૂમમાં તારો નંબર છે। અને એમ કરીને એ ફોન ઉપાડે છે। प्रधानाध्यापक फोन पर, हेलो सेन साहब, हाँ देवेंद्र आ गया। रास्ते में किसी बूढ़े का एक्सीडेंट हो गया था, उसे अस्पताल भर्ती करवा कर आया है। अरे भाई, इस परीक्षा में तो पास हो गया ही, किंतु इनसे बड़ी बड़ी इंसानियत के परीक्षा में पास हो गया है। ऐसे होनहार सपूत के पिता है आप, बधाई। એના પિતાને ફોન કરીને કહે છે દેવેન્દ્ર આવી ગયો છે અને એક ભિખારીને એક્સિડન્ટ થઈ ગયું હતું, તેને અસ્પતાલમાં ભરતી કરવા ગયો હતો અને એ પરીક્ષામાં તો પાસ થઈ જ જશે, પણ ઇન્સાનની માણસની જે પરીક્ષા હતી એમાં તે પાસ થઈ ગયો છે। આવા હોનહાર સપૂત, હોશિયાર સપૂત છે બાળક, એના તમે પિતા છો, એની માટે તમને બધાય। બરાબર છે। અહીંયા આ પાઠ છે એ પૂર્ણ થાય છે અને આપણો કોર્સ પણ પૂર્ણ થાય છે। સરસ રીતે તમારે બધાએ વાંચી લેવાના છે, રિવિઝન ફરીને કરી લેવાનું છે અને પરીક્ષાના પેપર પણ સરસ રીતે તમારે લખવાના છે। બરાબર, બધા પ્રશ્નો વ્યવસ્થિત સારા અક્ષરે લખજો તો અમે સરસ રીતે તમને માર્ક આપી શકીએ। બરાબર છે। તો અહીંયા તો આપણો લેક્ચર પૂર્ણ થાય છે, પછી મળીશું, આવજો।